રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અમારા અલગ અલગ સંવાદદાતાઓ જોડાઈ રહ્યા છે। ટૂંક જ સમયમાં આપણે તેઓની સાથે જોડાઈશું। અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ સંવાદદાતાઓ જોડાયા છે, ત્યારે સૌથી પહેલા આપણે વાત કરીશું અભિષેક સાથે કે જે અમદાવાદથી જોડાયા છે। અભિષેક, શું કહેશો? આજે કેવો અનેરો ઉત્સાહ જોવા મળતો હશે, કારણ કે જે વરસાદ હતો એ ગઈકાલે વરસી ચૂક્યો છે। હવે આજે નવરાત્રીનું પહેલું નોરતું છે, લોકોની કેવી તૈયારી છે? અભિષેક। બિલકુલ જય વાત કરીએ તો નવલી નવરાત્રિનો આજથી શુભારંભ થયો છે। આજે પ્રથમ દિવસ છે। જે ગરબા પ્રેમીઓ જે છેલ્લા 3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા તેને હવે આજે ગાવાનો અવસર જે છે તે મળશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદના ખેલૈયાઓમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 મહિનાથી વાત કરીએ તો અલગ અલગ ક્લાસીસમાં તેઓ જઈને ગરબા શીખતા હતા અને હવે આજે દિવસ આવી ગયો છે। નવલી નવરાત્રિ એટલા માટે કે 9 દિવસ જે છે તે મન મૂકીને ગરબા જે છે તે ગાશે। હું અત્યારે હવે સીધા તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદની આ વખતની નવરાત્રિ કેવી હશે તે સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારનું આયોજનકર્તાઓએ કર્યું છે, ખૂબ જ સુંદર આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો આજે પ્રથમ દિવસ છે અને ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને લઈને અમદાવાદના ગરબા એટલે કે બસેરાના ગરબા, ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ દ્રશ્યો બાઉન્સરોની ટીમ છે, સિક્યુરિટીની જે ટીમ છે તે સાથે સાથે હવે ટૂંક જ સમયમાં ગરબા પ્રેમીઓ જે છે તે અહીં આવશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આખી થીમ જે છે તે આખી થીમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે સુંદર મજાનું આખું આ ડેકોરેશન જે છે તે અહીં ઊભું કરવામાં આવ્યું છે। એન્ટ્રી ગેટથી જ લઈને જોઈએ તો જોઈ શકાય છે કે આખું એક રજવાડી ટાઈપનું જે આખો સેટઅપ જે છે તે અહીં ઊભો કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે ભગવાન વિઘ્નહર્તા એટલે કે ગણપતિજીની પણ અહીં પ્રતિકૃતિ મૂકવામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આખું એક ઘાસથી બનાવેલું જોઈ શકાય છે કે રંગબેરંગી માતાજીની ચૂંદડીઓથી સુસજ્જ કરેલું આખું આ ડેકોરેશન જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આજે આ અમદાવાદના બસેરા પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ જે છે તે મન મૂકીને ગરબા રમશે તે પ્રકારનું આખું એક સુંદર મજાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે ગાયક કલાકાર કૌશિક ભરવાડ જે છે તે પોતાની ગરબાની રમઝટ જે છે તે બોલાવશે અને ખેલૈયાઓને મન મૂકીને ગરબાની મોજ કરતા જે છે તે અહીં જોવા મળશે। સાથે સાથે એ પણ વાત કરવાનું આવે, જોઈ શકાય છે કે દ્રશ્યોમાં આખું એક મસ્ત સુંદર મજાનું આખું આ સેટઅપ જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। એક આખું અલગ જ કે ગામડામાં આવી ગયા હોય આપણા પ્રાચીન અર્વાચીન જે ગરબાઓ જે છે તે પ્રકારની આખી આ થીમ જે છે તે અહીં ઊભી કરવામાં આવી છે। સુંદર મજાનું અલગ અલગ પ્રકારનું આખું આ ડેકોરેશન જોઈ શકાય છે કે અલગ જ ઝૂંપડીઓ બીજા અલગ અલગ સંવાદદાતાઓ પણ જોડાયા છે આપણી સાથે। રાજકોટથી રવિ મોટવાણી પણ જોડાયા છે, તો અરવલ્લીથી સમીર જોડાયા છે, વલસાડથી रितेश જોડાયા છે અને પંચમહાલથી પાર્થ પણ જોડાયા છે। હવે આપણે સીધા જઈશું વલસાડ, કારણ કે આજે વહેલી સવારથી વલસાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો। रितेश, વહેલી સવારથી વરસાદી માહોલ હતો અને આયોજકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પણ હવે શું પરિસ્થિતિ છે रितेश? વલસાડ ચાલે છે હવે। તો रितेश સાથે સંપર્ક કપાઈ ગયો હોય એવું લાગે છે, ફરીથી તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે રાજકોટથી રવિ મોટવાણી જોડાયા છે, આપણે રવિની પાસે જઈશું। રવિ, જણાવશો કે રાજકોટમાં કેવો માહોલ છે? આજે પહેલો દિવસ છે। જરૂરથી જણાવી દઉં, રાજકોટ એટલે રંગીલું શહેર અને નવરાત્રી આવતી હોય ત્યારે પૂર જોશમાં તૈયારી ચાલતી હોય। રાજકોટમાં ગરબા પ્રેમીઓ આખું વર્ષ ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે। આજે નવરાત્રી છે ત્યારે પ્રથમ નોરતું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે, આ પાર્ટી પ્લોટના દ્રશ્યો છે। અહીં ગરબા આજે પહેલો દિવસ છે, શરૂ થવાના છે। અત્યારે આયોજકો દ્વારા છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આ ગરબાનું આયોજન થશે, કયા તાલે ખેલૈયાઓ ઝૂલશે। આ દ્રશ્યો સીધા આ ગ્રાઉન્ડ ઉપરથી આપણે બતાવી રહ્યા છીએ, જે રીતના ખેલૈયાઓ છે મન મૂકીને આજે ઝૂમવાના છે, માતાજીની આરાધના કરશે અને ત્યારબાદ આ ગરબે ઝૂમવાના છે। પ્રખ્યાત ગાયક કલાકારો અને સિંગરો દ્વારા આ ગરબાના તાલે ખેલૈયાઓને ઝૂમવામાં આવશે। 3 મહિનાથી 4 મહિના સતત ખેલૈયાઓ પ્રેક્ટિસ કરતા હોય છે અને નવલી નવરાત્રી આવે ત્યારે રંગીલા શહેર રાજકોટ વાસીઓ મન મૂકીને ગરબાનો આનંદ માણતા હોય છે। આ દ્રશ્યો પણ આપણે ગ્રાઉન્ડમાં બતાવી રહ્યા છીએ। અત્યારે જે આયોજકો છે જે તૈયારીઓ કરી રહ્યા છે, આખરી ઓપ કહી શકાય। લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે, ફક્ત હવે સાઉન્ડ ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને થોડી ક્ષણો બાદ જયારે ગરબા શરૂ થશે ત્યારે ખેલૈયાઓ પ્રથમ નોરતે મન મૂકીને ઝૂમવાશે।
આ નવરાત્રી હોય ત્યારે ઘણા સમયથી વરસાદ પડવાની પણ સંભાવના રહે છે, પરંતુ આજે એવું કોઈ વાતાવરણ નથી. સવારે વાદળછાયું વાતાવરણ હતું, પણ અત્યારે આકાશ સ્વચ્છ છે, એટલે ગરબા પ્રેમીઓમાં પણ આનંદની લાગણી છે કે મન મૂકીને આજે ગરબા રમવાના છે અને લોકો હૈયું ભરવાનું છે અને તાલે તાલ ઝૂમવાના છે. આ દ્રશ્યો છે સીધા ગ્રાઉન્ડ ના, જે રીતના ખેલૈયાઓ અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે અને અત્યારે બ્યુટી પાર્લરમાં યુવતીઓ તૈયાર થતી હશે અને યુવાનો પોતાનો કેડીઓ ખરીદી અને ગ્રાઉન્ડે પહોંચવાની તૈયારી કરતા છે. જી જોડાયેલા રહેજો આપણી સાથે. પંચમહાલથી પાર્થ જોડાયા છે, સીધા જઈશું પંચમહાલ. પાર્થની પાસેથી જાણવાના પ્રયત્નો કરીશું. જી પાર્થ, જણાવશો કે કેવો માહોલ છે? હવે તો માહોલ બની ગયો હશે, આજે પહેલો દિવસ છે ત્યારે. પાર્થ, એ ફળ આવી ચૂકી છે, એટલે કે ફળ બીજે કોઈ નહીં પરંતુ માતાજીની આરાધના અને ઉપાસના કરવાનો પર્વ એટલે કે આસો સુદ નવરાત્રી. આસો સુદ નવરાત્રીની આજ રોજથી શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આયોજકો પણ ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે. આપણે એક ક્ષણ બતાવવાનો પ્રયત્ન કરીશ. ગોધરા શહેરમાં રમઝટ ખેલૈયા મહોત્સવ દ્વારા એટલે કે રમઝટ ગરબા મહોત્સવ દ્વારા ભવ્ય પ્રાચીન સંસ્કૃતિને જાળવણી સાથે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેના આજે ક્ષણ આપણે બતાવી રહ્યો છું, દ્રશ્ય આપણે બતાવી રહ્યો છું. આ જે આયોજકો દ્વારા પંચમહાલ જિલ્લાનું કહી શકાય સૌથી મોટો ગરબા મહોત્સવ એટલે કે રમઝટ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે ચોક્કસથી હાલ આયોજકોમાં એક વરસાદનો પણ ભય હતો. આપણી સાથે રમઝટ ગરબા મહોત્સવના કેટલાક આયોજકો જોડાયા છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો આપને નવરાત્રીની શુભેચ્છાઓ. શું કહેશો આ નવરાત્રીના મહોત્સવને લઈને? ગુજરાતીઓ માટે તો આ મહોત્સવ બહુ મોટો મહોત્સવ હોય છે. માતાજીની ભક્તિ આરાધના કરવાનું મોટું પર્વ હોય છે અને એની સંપૂર્ણ તૈયારીઓ રમઝટ ગરબા 2025 ખાતે મોતીબાગ ગોધરા ખાતે થઈ ચૂકી છે. વરસાદ હતો ગઈકાલ સુધી, થોડી ચિંતા હતી, પણ માતાજીની કૃપાથી આજ રોજ એકદમ ખુલ્લું સાફ સરસ નીકળ્યું. ગ્રાઉન્ડ સુકાઈ ગયું છે અને હવે સજ્જ છે ગ્રાઉન્ડ. મોતીબાગ રમઝટ 2025 અહીંયા ગોધરાવાસીઓ ચોક્કસ ગરબાની રમઝટ જમાવશે. હર્ષભાઈ સંઘવી દ્વારા પણ અત્યારે એક ગરબાના ગીતોને લઈને પણ એક જાહેરનામું કરવામાં આવ્યું છે, શું કહેશે એ બાબતને લઈને? અમે જ્યારથી રમઝટ ગરબા 2025 આયોજન કર્યું છે ત્યારથી બધા જ આયોજકોએ નિર્ણય કર્યો છે પહેલેથી જ કે આપણે ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતની જે અસ્મિતા છે, ગરબા અને પ્રાચીન ગરબાનું અમે સૌથી આકર્ષણ લોકોને આજે પણ છે એને મહત્વ આપીશું. સાથે સાથે યુવાઓમાં પણ અત્યારે પ્રાચીન ગરબાનું મહત્વ વધ્યું છે અને હજુ પણ વધે એનો પ્રયત્ન કરીશું. એટલા માટે જ અમે અમારી થીમ પણ જે આપણે પહેલા બલ્બ વાપરતા હતા એ બલ્બ પર રાખી છે. તો અમે આજે એ જ અપેક્ષા રાખીએ છીએ કે ગોધરાના તમામ ખેલૈયાઓને આવકારવા માટે મોતીબાગ સજ્જ છે. આપ અહીં પધારો અને ભાતીગળ ગરબા, પ્રાચીન ગરબાની મોજ માણો અને માતાજીની ઉપાસના આરાધનાનું આ પર્વ ખૂબ આનંદથી સેફટીપૂર્વક અને એટલે કહી શકાય કે અર્વાચીન યુગમાં પ્રાચીન સંસ્કૃતિની જાળવણી સાથે ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે રમઝટ ગરબા મહોત્સવનું. ફરીથી આપણે જણાવું કે જે પ્રકારે આયોજકોમાં વરસાદનો ભય હતો, વરસાદને લઈને ક્યાંક ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક તેનો વિઘ્ન ના આવે તેની ચિંતા કરવામાં આવતી હતી, પરંતુ આજ રોજ સવારથી જ મેઘરાજાએ પોતાની હેલી વરસાવી નથી, ત્યારે આયોજકોમાં હાલ ખુશીની આનંદ છે. જી પાર્થ, આપ જોડાયેલા રહેજો. આજે વહેલી સવારથી વરસાદનો માહોલ હતો અને ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો. આપણી સાથે સુરતથી મુકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મુકેશ પાસે જઈશું. મુકેશ, જણાવશો કે વહેલી સવારથી વરસાદ વરસ્યો, હવે વરસાદે થોડો વિરામ લીધો છે, શું માહોલ છે, તૈયારીઓ કેવી? મુકેશ. લાગે છે મુકેશ સાથેનો પણ સંપર્ક કપાઈ ગયો છે. આપણી સાથે અરવલ્લીથી સમીર જોડાયા છે, આપણે સમીર પાસે જઈશું. સમીર, અરવલ્લીમાં હાલ કેવો માહોલ? નવરાત્રીનો આજે પહેલો દિવસ છે, ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળતો હશે. સમીર. બિલકુલ, જો વાત કરવામાં આવે તો હાલ આપણે પહોંચ્યા છીએ મોડાસાની રમઝટ નવરાત્રી ગ્રાઉન્ડમાં, જ્યાં આયોજકો દ્વારા જે તૈયારીઓ છે તમામ તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટૂંક જ સમયમાં લગભગ 8 વાગ્યાની આસપાસ અહીંયા જે નવરાત્રી છે તે નવરાત્રી શરૂ થશે.
અને જે મુક્તા યોગી અહીંયા જે સન્માનની રમઝટ બોલાવશે એ કહી શકાય કે જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા તૈયાર બન્યા છે. જે આયોજકો છે તે આયોજકો દ્વારા તમામ જે તૈયારીઓ છે પૂર્ણ કરી દેવામાં આવી છે. વરસાદની વાત હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે માતાજીની અસીમ કૃપાથી જે વરસાદ છે તે વરસાદે કૃપા કરી છે. ત્યારે વાત કરીશું આપણી સાથે આયોજક છે, આયોજકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે તૈયારીઓ કેવા પ્રકારની તૈયારીઓ ઉદઘાટન અમારું 8:30 વાગ્યાનું ઉદઘાટનનો ટાઈમ છે. તૈયારીની વાત કરો તો ચારે બાજુ સીસીટીવી કેમેરાથી સજ્જત કરેલું છે. અહીંયા બાઉન્સરો બી લાયેલા છે. એટલે આયોજનમાં અમે કડવા પાટીદાર સમાજ પાટીદાર સમાજનું જે આયોજન છે એની અંદર કોઈ પણ અમે કચાશ અમે રાખી નથી. અને આપ જોવો છો કે અહીંયા લગભગ 8:30-9 વાગ્યાની આજુબાજુ રમઝટ નવરાત્રી અમારી સ્ટાર્ટ થવાની તૈયારી થઈ રહી છે બધી. બિલકુલ, આયોજકોએ જે તૈયારી છે તે તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધી છે. થોડીક જ સ્થળોમાં જે ગરબા છે તે ગરબા અહીંયા શરૂ થશે અને ગુજરાતના ખ્યાતનામ કલાકાર મુક્તા યોગી કરીને છે તે આજે ગરબાની રમઝટ બોલાવશે. મહિલાઓ માટે પણ રમઝટ નવરાત્રીમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બાઉન્સરોની વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાથી સમગ્ર જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડને સજ્જ રાખવામાં આવ્યું છે. પોલીસની સી ટીમ છે તે સી ટીમ પણ ફરજ બજાવે છે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે આયોજકો છે તે આયોજકો દ્વારા તમામ તકેદારી અહીંયા રાખવામાં આવી રહી છે. જી સમીર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આપણી સાથે નવસારીથી મુકેશ પણ જોડાયા છે. આપ નવસારીથી પરિમલ જોડાયા છે. આપણે જઈશું પરિમલની પાસે. પરિમલ, જણાવશો કે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ હતો, હવે કેવો માહોલ? પરિમલ. જી ચોક્કસ જણાવી દઉં, દુનિયામાં સૌથી લાંબો નૃત્ય મહોત્સવ તરીકે વખાણવામાં આવતો નવરાત્રીનો મહોત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નવસારીમાં પણ ભવ્ય ધૂમ જોવા મળી રહી છે. નવસારી શહેરમાં 10 જેટલા કમર્શિયલ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં નવસારી શહેરમાં એસી ડોમ પણ કાર્યરત રહેશે. હાલ તો જે પ્રમાણે વરસાદના વિઘ્ન વચ્ચે થોડા જ સમયમાં ગરબાનું આયોજન થવાનું છે, ત્યારે આયોજકો પણ તેમની તૈયારીઓ કરીને બેઠા છે. સાથે જે ખેલૈયાઓ છે તેઓમાં પણ વરસાદની ચિંતાને લઈને અનેરો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આયોજકો સાથે સીધી વાત કરીશું કે તેઓએ ખેલૈયાઓ માટે કેવી વ્યવસ્થા કરી છે. તમારું નામ જણાવશો ને શું તૈયારી કરી છે? મારું નામ ખેલૈયા માટેની રમવા માટેની પહેલા તો નવસારીનો મોટામાં મોટો જે રૂમ અત્યાર સુધી આટલો મોટો આપણે પ્રેમમાં નથી થતું ખેલૈયા માટે પૂરેપૂરી ટોટલ ત્રણ કેટેગરીમાં આપણે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ છે. બરાબર છે. એ પણ ટૂંકની બેન દીકરી આવશે એની પૂરેપૂરી જવાબદારી અમારી છે. અમારે ત્યાં અમારા પૂર્ણ નવરાત્રીના કાર્યકર્તા મળી ટોટલ 150 થી 250 ટીમ છે અમારી, જે કાર્યરત રહેશે. અને ટોટલ આખા ડોમમાં કોઈ બી જવાબદારી અમારી અને અમે સુરક્ષા અમે કરી. બીજું આખો ડોમ અને ડોમનો જી તો આ હતા આયોજક જે જણાવી રહ્યા હતા કે જે ખેલૈયાઓ આવશે તેમાં ખાસ કરીને જે બહેન દીકરીઓ રમવા માટે આવશે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી લગાવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ તમામ તકેદારી અહીં આયોજકો દ્વારા લેવામાં આવશે. ત્યારે આ નવરાત્રીના પર્વને લઈને ખાસ કરીને જિલ્લા પોલીસ પણ સતર્ક છે. જિલ્લા પોલીસની સી ટીમ જે આપ સૌએ અમને જણાવ્યું કે ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ છે, અનેરો ઉત્સાહ ખેલૈયાઓનો જણાવ્યો બદલ આપ સૌનો આભાર. સમાચારોમાં જો આગળ વાત કરીએ તો ખૂબ જ મહત્વનું કહી શકાય કે આજથી નવરાત્રીનો પહેલો દિવસ છે અને TV13 ગુજરાતી ઉપર રાત્રે 9:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી માત્ર ને માત્ર TV13 ગુજરાતી ઉપર આપ જોવાનું ચૂકશો નહીં રાજ્યના ખૂણે ખૂણેથી ગરબા.